આજે હું હેતરમાં જો ને તાણે ખબર પડી આ ગફુરિયો ખરો ને કશા કોમનો નહીં. મારા બાપા નતું આલું તોય એને આલ્યું છે. આ કપા વાયા છે મોય કેટલો બધો આળો છે. શું કરવાનું? એ મારા નેદવા જવાનું ના હોય તો પેલા એના ઘેર જવા દે. ઓને ધમકાવો પડશે. આ તાણે આજે ચોખ્ખું કરશે અને શું ખબર નહીં પડે. ગફુરિયા આવો મંકાભાઈ. શું આવા? અમે તો આવ્યા છીએ. તમે ઈકર હેતરમાં આવો છો કશું જોવા? શબ્દ આવતા હોય શું જોવા? ચિંતા જેવું નહીં. અમે નરવા જ છીએ કા અમે આજે કપવાની સીઝન એટલે એ તો ચોખ્ખો કરવાનો રહ્યો. અલે ચોખ્ખો કરવા નહીં. પેલા કપા હવાયા છે જેટલો નેદો પણ થયું છે. હા હું નેદવા વહરાજ જવું જતું આજે પણ રાત્રિ પાછો વહરાજ આવ્યો. અલે વરસાદ આપણે શું નાળે? એ તો 24 કલાક ચાલુ રહે. આપણે ઘેર બેસવાનું. વનકાભાઈ જે બેહાની વાત નહીં યાર. અત્યારે જીએ અને જેવું નેદવા ગયે ને પાવડા રેત ચોચી રહ્યો પણ કેટલા નેદવાનું ગયો તમે? એટલે કોઈ પાવરાથી ના ગોડવાનું હોય, રાતેવા ના લેવાય, ઈનેથી નેદવાનું હોય. હા, બધું ઓર નહીં ભાગવાના. પણ ના ફાવે યાર. કેમ ના ફાવા? અમે આટલી કરા નેતા તો ફાવતું ને. તમે વાતને સમજતા નહીં. એમ કે આ જોર આવે છે બીજું કોઈ નહીં. અરે હેલો હારું ગમે છે. જોર આવતું હોય તો કઈ નહીં કરે. અરે એ તો જોર જોરેથી તમે ખેતી કરો છો મને ખબર છે. કે વેલા મને આવું કીધું હોત ને તો ઘેર વાઈ જતો કપા. મને ખબર નહીં મારી ખેતી જેવી હોય છે. વનકાભાઈ રાતે રાતે ગોડવા જઈએ આમ કપો ગોડાઈ જાય તો કરવાનું. અરે આપણા વાસો બટાકા અને કપો ગોડાઈ જાય. ચિંતા કરશો નહીં. ખેતર એટલું ચોખ્ખું કરી નાખ્યો કપો દેખા ક્લીન ગયો. મજૂરી વાળો છું યાર. હા એટલા પછી કપા હર્યા ને એ આવડા રહે ને આવડો મોટો થયા હતા ને. ના અમે કોઈ બીજા જેવા નહીં. મજૂરી કરીએ છીએ કોઈ. હરખી મજૂરી કરવા નાખો તો 5 રૂપિયા ભરશો નકર પથરા નહીં પડો. સેવા તમાકુમાં મજૂરી નહીં કરી 1,20,000 ની તમાકુ થઈ છે. એ અમાર હરખી મજૂરી કર. એ બધું ના મારે નહીં જોવાનું. એનો હિસાબ કરો તું પેલા ના હોય તો. હા ભાઈ. આ 1,20,000 ની તમાકુ નહીં થઈ. હા ના હોય તો એનો હિસાબ કરી નાખો. એટલે મારે પૈસાની જરૂર છે કે તો હેડે જાય કે આનો હિસાબ લઈ ગયો. લ્યો અમે વેચાણ કરીએ કે ડાયરેક્ટ લઈ જઈશું પૈસા. અમારું વેચાણ મોનકા ભાઈ ખબર પડે કે લેવાના છે કે આવવાના છે. હિસાબ કરવાની કોઈ જરૂર નહીં. તમે ખરા ને 5,000 લઈ જાઓ, 10,000 લઈ જાઓ, 15,000 લઈ જાઓ, 20,000 લઈ જાઓ. બસ લે જ કરે છે કે એમાં હિસાબ કરવાનો લે. પણ જરૂર પડે તો લેવું પડે કે યાર. હું જરૂર પડે એટલે લેવાનું. તાન એમને મજૂરી ઉપર કરીએ છીએ. આ ઘેર જરૂર પડે પૈસાની તાન મજૂરી કરીએ છીએ કે એનો બેહી ના રહીએ. એ હિસાબ કરવો હોય તો હજરાય કરી દઈએ રાતે હિસાબ. હા હિસાબ કરો. મારે આ તાટપત્રી લાવવાની છે. હજુ બીજું કામ છે કે એ પૈસાની જરૂર છે પાછી. મને લાગતું નહીં તારા રૂપિયો લેવાનો નેકરો. એવો હિસાબ કરીને મેલેલો છે કમ્પ્લીટ. લેવાના તો હજી જ કર્યા. તમે જે વાત કરો છો તાટપત્રી પણ આવું તાટવી લઈ લાઈ હતી. કેટલાય પૈસા નહીં વધી એવા. હિસાબ કમ્પ્લીટ કરી દીધો. વચ્ચે મારા તો હિસાબ કરવાનો તો મારી ટીણીયા મમ્મી લોપી જાય છે કે હિસાબ કરાવો. હારું કશું વાંધો નહીં. આવ્યો હજી કરી દીધો હિસાબ. હો? હારું તેના કરતા એ તો મેં દઈ જાય કપાયા 1 નંબર ક્લીન થઈ જવો. એટલે કોઈ હાથે નહીં જતી તો એ હેતરમાં જવાનું રાખો. હા ફોદો પણ પોદરી નહીં પાડો. કપા ખરા ને એ એરિયામાં ખરા ને કોઈને કપા નહીં હોય એવા આપણા છીએ ટન ટનાટન. એ મને ખબર છે. આખા એરિયામાં ખરા ને બધાના કપાસ નેદેલા છે. તારા એકલા નહીં નેદેલા. એલા એકલા દેખો સારા વાળા. ઓ ઉભરાય ને પછી મજા આવે. હા હું જોઉં છું. કો ઉભરા એટલે તમે સેવા મથો તો મજૂરી કરો છો. એ બધું મારા પર મેલો. હાર આ જોવા કે હિસાબ કરવો છે. 1,00,000 રૂપિયા તમાકુ વેચી મત કે હિસાબ કરવો છે. આ હો જે હિસાબ કરીએ મને ખબર પડે છે કેટલો હિસાબ કરવાનો. હા 11 વાગી ગયા છે. શાનો પોકવાનું? એ જાજો ખાટલામાં બેહરો પછી. અલ્યા આવો વરવા ભાઈ. શું આવો બે આવો કે બે હવાનો ટાઈમ જોવા જોજે 11 વાગ્યા. કેમ આપણે ડોસી મારી લાકડા ગયા હતા. આજ 12મું છે. એટલે વરવા ભાઈ એ તો ભૂલી જ ગયો હું તો. તે તમે ભૂલી જ જો કે શું હોય યાદ હોય તમને? બસ ખાવાની યાદ હોય જ્યાં ટાઈમ થાય એટલે. અલ્યા ખાવાનું યાદ નહીં એટલે તો ભૂલી ગયો. આમ તો રોજ ખરો ને ગમે તે જમણવાળો હોય તો મને ખબર જ હોય. તારે ભૂલી ગયો તાન શિખર હારું મને આજ ભૂલી જ ગયો. કે જે મોરું નહીં કરવું યાર જે તું હેડ દેવાળો. ઘેર ને ઘેર મોરું થઈ ગયું છે. અંકરિયા કોક સાધન મારો તો સારી વાત છે. અને ક્યાં પોખ્યું પાછા? એટલે ઉપર કે પેલા મણકાજીને ટવકો કરકે. મણકાજી લેલો આંબા નહીં 12માં એ ડોસી મળી જતી.
બસ એ કરો, બીજું કશું કરશો નહીં, ઘરનું કામકાજ. અલ્યા જમવાનું કીધું આ જાવ તો ફરક એ વાત કરે હતી. આમાં આખી જિંદગી તું જમવામાં જ રહ્યો છે. ખેતરમાં કશું કામ કર્યું, કશું સોય વીઘો જમીન વાવી છે લ્યા. બસ રખડ કરે છે. જો ખાવાનું હોય ને ઈ પેલા જતો રહ્યું છે. અલ્યા જ્યાં જેવું હોય તો જવું પડે. જવું પડે. અલ્યા એક દાડો ના જોય તો ના ચાલે. શોખ મજૂરી જોવો તો 300 રૂપિયા આવે. એ ખાવા જઈ કે 300 રૂપિયા આવશે. એ મજૂરી પડી રહે વાત કરે હતી. અને પૈસાની જરૂર હોય ને મોનકા ચાલજો 50 રૂપિયા, મોનકા ચાલજો 100 રૂપિયા. આ લુખો છો ને ભીખ માંગવા આવે. કપાઈ ને જાય બધું થાય પણ પેલા લાડવા ખાઈ આવીએ પેલા. અલ્યા તમે બે જણા ખરા ને આખી જિંદગી આ જ કર્યું છે. ખાવાનું હોય ને ઈ પેલા ડીશ લઈને કોરી તમારે જ બેહવાનું તાન તો જમણવા ચાલુ થાય. બનાવ્યું તો આ બગડા ના. અલ્યા બગડા ના, ઈકન બીજો ખાવા વાળો હોય. તમારે જેવું ના હોય ઈકન તે બગડા. કે તમે બે જણા ખા જહો તો ઈકન બગડા નહીં. કપાસ ની કાલ નથી કાઢ્યું ફેર કરવાનો હો. એટલે ઈર્ષ્યા કરે ઓને કોમ નહીં જાણ એટલે ઈર્ષ્યા આવે. મને તો કોઈ ઈર્ષ્યા આવતી નહીં, પણ તમે બે જણા ખાવાના ભૂસ્યા છો, કૂતરા જેવા છો એટલે ઈ ખાવા હેડ્યા છો. તમારે આબુ નહીં ખોટું ભાષણ આપજો નહીં. એટલે મારો કોઈ ખાવા આપવાનું કહેવડાયું નહીં તો હું ઈકન ખાવા આવું. આ બારમામાં ખાવા ના જઈએ ને તો ચાલે. શોખ લગન હોય કોઈ પ્રસંગ સારો હોય ને તો ખાવા જઈએ તો ચાલે. અત્યારે ખરો ને મજૂરીનો ટાઈમ છે અને 200 રૂપિયા 300 રૂપિયા તમે કમો અને ઈકન જહો ને તો 200 રૂપિયા ખોઈને આવશો. એટલે એ ચોક હોવાના હે. સ- લગન માં જાવ તો 200 રૂપિયા કંકોત્રી લખાવી પડે આમ. એટલે અહીંથી તમે ભાડું ભરીને બે જણા નહીં જોલે. એટલે એ ખાલી ભાડાના જ થયો કે લખાવાના તો નહીં કે. જતાનું ભાડું 50 100 રૂપિયા બે જણા અને આવતાનું 100 રૂપિયા 200 રૂપિયા થેક ના થેલે. પાટોમાં ખાવાનું નહીં વાત કરો છો. આ મારા વર્ષે ખાવાના પૂછ્યા છો એમ કયો, બીજું કોઈ તમારે નહીં. આબુ ને આબુ કેમ પેલા મારે નહીં આબુ, મારો કોમ છે. ખોટું ભાષણ આરામ કરો છો. તમે જો બે જણા તમે ઈ તો અઠવાડ જમણવાર. પડવા તો ખાઈને આવજો. અત્યારે તો જમણવારે પટવારે તમારો ભા 12 વાગ્યા. તારા ચાલુ જ કરતી થયું હારા. છે. આખો દાડો ના હોય જમણવાર. વાત કરે ઓને તારો નહીં બીજું જોયું કોઈ- એમ રવા આમાં કોક રખે બી દોવા જતું હોય ને અને ભારી જાય ને તો વળી જાય એના ઘરોમાં એટલે હું તો ચા પીવું પણ તારા ગોળી અઠવાડ નહીં ખાતો લોકો નીકળ સાટવામાં. આ પીને સાટમાં અઠવાડ પડ્યો ને તોય તું તો સાટી દેવો છે. આમંત્રણ છો જતા જ નહીં. એ મને ખબર છે. આ પેલા મુત્યા નીકળ તમારા આમંત્રણ નતું તોય બે જણા ખાવા બેસી ગયા તને લે. એ તો કેવરાયું તું નહીં. ત્યાં વરાયું નતું શું? તમે બે જણા ખરા ને તમારે હવે બોલાય, ખાવા જણ પૂછાવો. ખાટલા બેસી રાખી બી લઈને. આમાં એટલે કૂતરા જેવો હારે હે ને આપણને કે અલ્યા, ચા તો આપણને કહેવાય. પીવાય, પણ ખાવા ના બેહાય. શરમ વગરનો. કશું શરમ નહીં આવતી તમને તો બે જણાને. બસ ખાવાના જ પૂછ્યા છો, બીજું કોઈ નહીં. એમ નહીં કેતા કે ખાવા નહીં જવું આજે અને મજૂરી જઈએ, પણ કે મજૂરી નહીં જવું. આમ તો આની જિંદગી પૂરી થઈ જાય લોકોના ગોલાપણાઓ કર્યામાં. અને શું મજૂરી જોવા તો 200 રૂપિયા ભાડો, ખાવા જોવા તો 1 રૂપિયો નહીં ભાડો, ઉપરથી 200 રૂપિયા ખીચાના વાપરીને આવશો. આ ઓને કોણ સમજાવે? હું સમજાવું પણ નહીં હું તારે બે જણા. બસ ખાવાનું હોય ને પેલા જતા રહેશે. હું આપણે શું લેવા દે ઈવાનું કરી ખાય આપણે શું. કેટલો બધો હારો થઈ ગયો છે. આજ નેદું કાલ નેદું કરીને આ વરાજ લોપી જાય છે. સુજી આ ચોટી જાય છે અને મોનકો ભાઈ આવી જાય છે વહેલા ઉઠે એવા કે નેદી નાખો એટલે જેટલા ફાવા બેનામો તોય આવ્યો છું વળી. આજ પેલા ઘેર તો જઈશી ક્યારે ઘેર તો નહીં બેહી રહ્યો કા પણ ના હું ઘેર નહીં બેહી રહ્યો. મને કોઈ અવાજ નહીં ઘેર બેહી રહેવાનો. આ કેટલા દાડાથી કીધું તાણે આજે મને લાગે પગ ઉપડ્યો છે હોય. ઉપરાજ કા ઘેર બેહી રહ્યો તો પાછા એમ કે મજૂરો નહીં કરતા. આ જોજો ફાવા છે લગી રે નેત તો. અલે શરમ આપી જો, તને તો શરમ આપી જો. આ કપાસ એવા મસ્ત નીકળ્યા છે અને આ જોજે હાળો કર્યો છે તી. આ તે મજૂરી વગર નાખ્યા છે. આ મજૂરી નહીં કરી ટાઈમ સર. અરે ટાઈમ સર હું મજૂરી કરી, આ ખાતર ભરેલું બધું ખાઈ જાય છે. ખબર પડે છે કે નહીં પડતી તને ચિંતા તો? કરવાની જરૂર નહીં. આ કોરું ને જલ્દી ના દઈ દે. અરે યાર થોડો નકર પછી ના કહી દે ના બાબુ હોય તો. હો અમે આવડો ઉછેરી મોટો કરે આવડો મોટો કપો અને તાર બીજા ના દેવાનો. અરે બીજો ને નહીં આલો હોય તો હું ચોખ્ખો કહી નાખું. તું હેડવાન કરે ના બાબુ હોય થજી. ઓહો જો કે તમે તો તાર પાસે જો કાલ નહીં પમદાર આરે પટી જવું જો. આ કીધું તને. શું કીધું? પટી જશે. અરે પટી જાય એટલે મારા હું ડોળા કાઢે છે. ફોડી નાખો ડોળો હમણાં. ડોળા નહીં કાઢતો કહું છું માર ભાઈ. આ પટી જાય કાલે. હા રોપ મરાઈ ગયે પછી આરો છે થોડો લઈ લઈશું. બીજું કોઈ નહીં. જોર આવે છે ઘેર બેહરું હારું કમાલ છે. મણકા ભાઈ અમાર કોઈ જોર નહીં આવતું. અમારે ઘેર છોકરા બૈરો છે કોઈ. હા તે- અવાજ નહીં બેહી રહેવાનો. તે તને એકલો હોય હું લે આવે છે ખેતરમાં હોય બધો લઈને આવતો હોય તો એ પછી ઘેર શું કરશે? ઘરનું કામ તય કરવા દેશો.
અલ્યા કોમ તો પછી જઈને થાય પણ આ પેલા કરવું પડે. ખબર પડે છે કે નહીં પડતી? કીધું તો ખરા થઈ કેટલા જાય દાડાથી હરિયો કાઢું છું તારા ઘેર. પણ વરસાદ કમ્પ્લીટ કરી દે. વરસાદ લોપી જાય હું એવું કરું. અલ્યા વરસાદ તો કોઈ બંધ ના રહે તો આવી જા. વાત કરશે કાલ નહીં પમદાર ચોખ્ખું જોવો. કશો બસ વાંધો ખબર પાટીઓ ઘેર પડ્યો છે તમારો. ઓ હારું હારું અમે. હવે ફરીથી કહેવા નહીં આવું. હા થઈ અમારા જશે. જવું છે થોડું પેલે હેતરમાં જોઈ આવું ઝાડ. હા જોજે કેટલી ધમદાટી કરવાની પાછા. મજૂરો કશું કરવું નહીં. કઈ જવાનું આવીને ઘરી ઘરી. એટલે હા કોઈ નાઈ જાય છે. આ તો થોડું ખાવાનું છે તે ખાઈ લઈએ. રાગ જ કરવું છે. હો રોજ આવીને રહ્યો કરતા. આ તો વળી મંડ્યા છે ઘરી ઘરી ઘેર આવશે હેતરમાં આવશે એટલે કોકને કોમ કરવા દો કે. આ તમારામાં ને તમારામાં મારા કોમ નહીં થતો. લો કંટાળી જોશો ને આનાથી. ઊનનું વર વાવવું છે વધી વાવવું જ નહીં. હો વાવતા ઘેર તને ખબર પડશે શું કરવાનું. ના તો રોપ તો મરાઈ જ દેવો છે. આને બતાવી તો દેવું છે કાલે મજૂરી કરે છે. આમ ઈવન શી ખબર નહીં આ મજૂરી કરે છે તાન તો આટલું પાકે છે. આટલું પકૈયા લે છે ને તોય માણસ બોલો છો નહીં ખુલતી એવું કરવાનું કયો આમ. આ એવો માણસ લાવશે ને આર્યા કે કદી મજૂરી જ ના કરે. હો લાવતા વાપવું જ નહીં તાને કે. હા બળદેવભાઈ. તાર તો કપાસ કપાસ આડો. બળદેવભાઈ બધું ભેગું છે. એટલે આ ગફૂર કપા હારા નીકળ્યા છે પણ મજૂરીમાં પાછો છું હો. લ્યો. ઘણો પાછો આ કપાસ તો જો કપા બળદેવભાઈ નીકળ્યા છે ગફૂર તારા. મજૂરી એવી કરીએ પેલા જેના છોકરાની પટમ હાચવી છે ને તાના આવડા કપા થયા છે. ના બરોબર છે ગફૂર કપા તો હારા નીકળ્યા છે પણ મજૂરી માંગે છે બીજું કોઈ નહીં. કપૂર મોણકો નતો આવ્યો સલાહ આલવા કોક જોઈ રહ્યો તો હું. આ હારો થઈ ગયો છે કે હા એટલે બૂમો પાડે છે કે જલ્દી આ નરવું કરવા જોઈએ. મોય હારો કેટલો થઈ ગયો છે. ફૂર હા. એ ખરા ને એવાની લાલચમાં મજૂરી કરાવે છે પણ તને એક ખબર નહીં હોય કે ખરા ના જમીન ખરીને એક વખત ગફૂર ઉતારો કઢાયેલો ખરો એક વખત. એટલે એવાની જમીન ને મારો કઉ તારા કઢાવ પડે અલ્યા ગફૂર ઉતારો કઢાવવાની તારા જરૂર છે એને જરૂર નહીં. કેમ આજે 35-40 વર્ષ પહેલાની વાત છે. આ જમીન ખરીને એ તારા બાપાની છે. આ ચાહડા તારા બાપાના છે ગફુરિયા. હા. ઓવા એમાં કઉ છું કે એક દાડો ઉતારો કઢાયેલો ખરો જમીનનો તને ખબર નહીં હોય. આ જમીન ખરા ને 35-40 વર્ષ પહેલા ખરા ને તારા બાપાએ ખાલી 21,000 માં ગીરવે મેલેલી છે. હા. ઓવા સાચી વાત છે. અલ્યા ગફુરિયા સાચી વાત છે. એમાં તો આ દાંતડો આલીને તને મજૂરી કરાવે છે. તને ખબર નહીં કે આ જમીન કલી છે. ના હોય તો ખરા ને ઉતારા કઢાય અને જમીન કનાનો અમુક બોલે છે તું જો પેલા. અને મારી તો એવી સલાહ છે ગફૂર લોબુ તો કોઈ કેવું નહીં પણ 25 આલી અને પટાઈ દે. 21 માં આલી મેલી છે 25,000 આલી છોડાઈ દે. બળદેવભાઈ તો હારું કર્યું યાર તમે વાત કરી મને તો ખબર જ નહીં આ બધી. અરે એ વખત માં 25,000 એટલે 2 લાખ બરોબર ગણા હતા. હા એમાં 21,000 આલ્યા એટલે 25 આલી દે ને અત્યારે એટલે પાર આવે. જમીન થઈ જાય તારા નોમ. આ જોજો મારી જમીન ને પાછી દમદાટી વન કરવાની. અરે ખોટી દમદાટી ઉકા ખંભી પડે. હા આપણા લીનું કીધું થોડું કરવાનું હોય. ના, ના. ના હોય તો 21,000 માં મેલેલી છે 25,000 આલી દે ગોળ મોળ અને છૂટી કરાવી દે જમીન. બળદેવભાઈ મારા હાલ જ એને વાત કરવી પડશે. ના હોય ને તો તારે હાલ પેલા નેદવું નહીં એના ઘેર જ જવા દે ડાયરેક્ટ. ઘેર નહીં જવું હું તો કઉ છું. ના હોય તો ડાયરેક્ટ ઉતારો કટાઈ દીશે. હા પેલો ના હોય તો એ કરવા દે. અને ના હોય તો ઉતારો ના કટાવે તો પેલા મોડ પૂછ્યાય ખાલી. પેલા કાઠો ના થતો પણ ખાલી પૂછજે કે જમીન કની મણકાજી અરે હા, ના તમારી હોય તો પોતાની જમીન છે કે વેચાતી રાશિ છે એવું કે જે તે કોક તો કહે કે. પેલા કશો વાંધો નહીં. ના મોને તો અરે ના મને તો હું ઘેર જ છું. તું તાર ટોકો કરજે ને આવી જોઈએ કે પટ્ટી કોક તો કહે કે નહીં કે. હા કશો વાંધો નહીં. મને બધી ખબર છે પણ આપડા ખરા ને કોઈ આપણને પૂછવા ના આવે તો બીજાની પંચાયત કરવા એમને જવાની જરૂર નહીં. હા 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 પૂછાય નો જવાબ મળે આપડા પાસે. ના પૂછાય નો જવાબ ના મળે. બરોબર. બાબાથી આપડે તો ના કહેવાય કે. આ તો બળદેવભાઈ અમને આ તો તો- ખબર. આ તો તમે વાત કરી તને ખબર પડી. ગફુર બાજુના ખેતરમાં હું હતો કે એટલે હોભળી એટલે મારા તને 2 શબ્દો કહેવા આવવું પડ્યું. નકર હું કોઈને સલાહ આલતો નહીં. ના ના સારું કર્યું અત્યારે તમે. સાચી સલાહ લે પણ ગોડા ગણાય એ ગામમાં. એ સાચી વાત છે. એટલે ગફુર વિચાર કરવો પડે કોકને સલાહ આલતો. ના ના એ ના હોય તો ઘેર જઈને પેલા એરે કરું. તારે ખાલી પૂછાય કે મણકાજી મી કપા હવાયા એ જમીન તમે વેચાતી લીધેલી છે સારું હેરો હો. અને કોઈ આઘું પાછું કી તો કે છે કે મને ખરા ને
થોડા ભણકાર આવું છે રાતી એરા ખેતરમાં જઈને આવું છે હા, હા. એટલે કોક તો કે હા, હા. હું એ પહેલા કરવું પડશે તો સારું કર્યું બળદેવ ભાઈને વાત કરી એટલે વાનો ન્યાય ગમે તે કઈ લાવવો પડશે આ મનકોને કેટલા ચાલાક બોલો જમીન મારા બાપા વખત લઈને બે રહ્યા છે અને કહેતાય નહીં કે લે જમીન તમારી છે પણ આજે મનકા તારી વાત છે આ કઈના ઘેર જ જવા દે ડાયરેક્ટ મને પર ને એટલે મારા ખેતરમાં જવું જ પડે આ કપા ગફુરિયા બાબા આલ્યા ને તારનો તો હું કંટાળી જઉં છું અરિયો મારા કાઢવાની થઈ છે ને કપા એને બાબા આલ્યા છે ઓના કરતા મી વાયો તો સારું તો મજૂર બે ત્રણ કરે ને નેદાઈ દો ને કમ્પ્લીટ ચોખા કરી નાખો ઓના અંગાથી મારે રહું જ પડશે તાને જ કપા ચોખા થાય ને એમને કપા ચોખા થાય એવું નહીં હસ કંટાળી જો ઊંઘવા દે થોડી વાર હા મનકા ભાઈ હા હજુ તો હું આ ચંપલ કાઢી હોય મોટામાં આડો છું એટલી વારમાં ઘેર આવી ગયો લ્યો હા ને હિસાબ શાણે વેચી આવેલા રૂ વેણી પૂજાનું વેચી આવ્યો તમે તો શેરાન જેવું શકે નહીં હા હા આ તો પેલા તું ઉસીના લઈ ગયો તો હીરા 25,000 હા મને ખબર પડી પડી ને? આ પેલા તમાકુ વખત 25,000 લઈ ગયો છે કે એ પાછા વાળા એમ કે હિસાબ કરે તો મળે કે તારા મગજ જેવું શકે નહીં એના પૈસા નહીં આર્યા હા ને કે ભાઈ હા. આ પૈસા આલી દીધા હા. અમુક જે કપા આયા ને એ જમીન ઉપર પગ ના દેતા એટલે કપા ની બાબા તને આલ્યા છું જમીન મારી છે અને પગ કેમ ના મેલું લે હું તો રોજ હવાર પડે કે જોવા આવ્યો કે ચોખા થયા કે ના થયા મને ખબર છે તું એ કપા ચોખા નહીં કરી હિમો હા હા આટલી ઘર ઘણું કમાઈને મેં આલ્યું છે એટલે કમાઈને આલ્યું એટલે હું મારા પગી કે નહીં મેલો ને 25,000 રૂપિયા લે એટલે જમીન મારી કમાઈને મેં આલ્યું અને ધમદાટી તમારી ખંભાની તારી શાન ની થઈ ગયેલા જમીન આ બાબાલ દીધી એટલે તારી થઈ જાય મને બધી ખબર છે આમાં અવરું બોલશો ને શું ખબર મને છે વાત મારી છે હું તમે એના મળતા કે મને નહીં ખબર શું વાત મારી આટલી ઘર લઈને બેહ્યા છો ઈ 35 વર્ષ થયો અને મારા બાપાએ 21,000 માં મેલતી જમીન હા એ તો મેલી જ છે અને કદાચ. 25 આલી છૂટી કરી મી હાથથી પગ ના દેતા એ સોની મોની ઘેર હેડવાનું કર હા. 25,000 એટલે હું જમીન તારી થઈ જાય એટલે મારી જ છે કે મારા બાપા વખતની જમીન છે નહીં મળે જમીન બમીન મારા બાપાએ રાખેલી છે હું. વાત કરી સીધી. જોગ પાછા કે નહીં મરા છે નહીં મરા એટલે મનકાભાઈ જમીન તો આલી જ દેવી પડશે એ ના મળતા કે નહીં આલું એ કોઈ 21,000 રૂપિયા એમનામ નહીં આલ્યા એ વખત તો 21,000 એટલે 2 લાખ રૂપિયા ગણાતા હો વાત કરી સીધી તું મારા 2 લાખ આલવાના હા 2 લાખ મારા લેવાય નહીં તો જમીન આલવી નહીં જમીન બમીન નહીં મળે ઊભો થઈ જાય સોનો મોનો હેડવેથી એ કપા લઈ લે ને એટલે એક પગ ના મેલતો ને પગ કાપી લ્યો અરે ના હા નહીં આલો અરે નહીં મળે તમારા બાપાની જમીન છે નહીં આલો તે તારા બાપાની સાથ મારા બાપાએ રાખી છે એટલે જમીન નહીં મળે એકવી થાય ને એક જ લે. એકવી માં આલી હતી 25 આલ્યા છે અરે લે પછી મારે નહીં જોતા હેડવાન કરવી છે જમીનમાં પગ ના દેતા હજુ કહું મજા નહીં આવે જમીનમાં પગ ના મેલતો એ કપા હે ને એટલું લઈ લે તાર લેવા હોય બાપા આલ્યું અમાર બાદ ના આવતો લમણો ના કરતો મનકાભાઈ મજા નહીં આવે બોલતો નહીં એટલે શાંતિ રાખશે તો મજા આવશે ને કે ધબક આ સુધી મારી જમીનમાં મેં મજૂરી કરી અને કમાઈને તમને આલ્યું અને ગાળો તમારી ખાવાની એ, અરે ગફુરિયા, ગાળે ખાય પણ લફાય ખા પણ ધોકાય એ નહીં. મોણકાજી હું છે એટલે ભાઈ મારા બાપાએ 21,000 માં જમીન મેલી હતી 40-35 વર્ષે અને અત્યારે હું લેવા આવ્યો છું તે હાલતા નહીં 25 આલું છું તોય. મોણકાજી મને બધી ખબર છે તમે ખોટો પાવર કર્યા કે સોના માણા બેહો અત્યારે ગોમવા ખરા લોકો છેતરવાના ધંધા નહીં કરો અરે છેતરવાના ધંધા છે શા મારા પર? બાપાએ જમીન રાખેલી છે હું. અરે 35 વર્ષ થઈ ગયા એટલે રાશિ એટલે કોઈ રૂપિયા કોઈ ઢગલો ના હાલવાના હોય ચોક 2-4 હજાર રૂપિયા વધારો હોય થોડા કોઈ 2 લાખ હાલવાના હોય અરે એ વખત તાર તમારા બાપાએ શેમ ના રાખી અને પૈસા ના કાઢી ના લે 21,000 આલી દેવા તકા મોણકાજી કોકના પાન પૈસા ના હોય તો માણસ ના લે એ વખત તમારા ડોહા પાન રૂપિયા હતા તે લઈ લીધી એટલે કોઈ આ મારા જમીનમાં જે ધાબો પડે છે એટલું ઓછું ચાલે એ જમીન લેવી હોય ને તો હું માગું ને એટલા પૈસા લેવા પડશે ને જમીન બમીન નહીં મળે હેડવાન કરવી છે ના, ગફુર, 1 રૂપિયો હાલવાનો નહીં ચિંતા કરે નહીં તારા નામ તારા બાપાના નામ જમીન બોલો છે તું તાર કાલ સવારે જઈ અને કાયદેસર નું શેરવાન ચાલુ કરજે ના બરોબર છે અરે પગ કાપી નાખ્યો અરે, એક જ કાપી લકડી નાખ્યો. નાખ્યો. પણ કાયદેસર ઉતારા કઢાય તોય તારા બાપાના નામ જ જમીન બોલે છે કોઈ ફોતરું તોડીને એક લેવા હોય તો પછી લઈ લ્યો નકા વિહય નહીં પાડો એ કાયદેસર નું થા કાગળ એ વખતના 21,000 એટલે અત્યારે 21 લાખ રૂપિયા થઈ તને ખબર પડે છે મણકાજી તમારા બાપાએ જમીન લીધી 21,000 માં એ વખત કાગળ તો કર્યો છે કે કોળો એ વખત જો કાગળે
કાગળિયો હતો બધા અંગૂઠા સાપ હતા એ વખત કોઈ હિન્દી બેનો નથી તે સહી કરી લીધી હોય અરે કાગળ કરવો જ પડે એવું કાગળ નામ બાગળ હતા કશું નહીં 21,000 તાર બાપાને આલ્યા હતા એટલે જમીન મારી છે એટલે હેરાન કરે છે. 21 લાખ લેવાના છે ને અરે 21 લાખે લાવું ને હું તો 42 લાખે લઉં હજી તમને ખબર નહીં એવું કાયદેસર રૂપિયો અમને 20,000 માં એક રૂપિયો યારા પાડશી નહીં તું તાર કાયદેસર નો ખરા પોલીસ સ્ટેશન જઈને કેસ કરી દે કે 30-35 વર્ષથી જમીન ખરીને મારી લઈ લીધી છે અને ખોટી કેરાઈ આઈ ધમકીઓ આલે છે કોઈ કાગળ સાહેબ છે નહીં અને મારા બાપાના નામે જમીન બોલે છે હા એ સાચી વાત છે. હમણાં હાલ જેટલા વર વાઈ છે ને 35-40 વર સુધી વાઈ છે ને એ બધા વાયેતરના પૈસા ખરા ને જેટલું મળતર મળી છે તારા ભાગમાં આવશે બધે ભાઈ એક કરવું પડશે. કાયદેસર વાનું તને આલવું પડશે તું 25 આલવા આવ્યો છે ને લેતો નહીં એને 35 નો હિસાબ તને આલવો પડશે કશો વાંધો નહીં. તું તારે એવી જ કર ગફુરિયા વણકાથી ચિંતા કરશો નહીં બળદેવભાઈ એવું નહીં. તું તાર ગફુરિયા ચીટી વગડી જીના લેખા કોઈને ત્યારી વગડી કરી કાઢતા આવડા છે આપણો અરે બળદેવભાઈ એવું કઈ અરે કરવાની એ જરૂર નહીં નહીં કેવું આ 25,000 લેવા છે કે પછી 35 વાર ના હિસાબ કરીને આલવા છે ગફુરિયા સમજીને 2 લાખ રૂપિયા આલી દો સમજી જાય હું પચાય નહીં મળી લેવા હોય તો હશે એટલા મળશી અને અમે તો 21 મળશી લેવા હોય તો લ્યો નકર કોઈ નહીં ગફુર લઈ જા લેવા હોય તો 21 બળદેવભાઈ 1 લાખ તો કરી આલો. 1 લાખ નહીં 20,000 એટલે 20,000 આ 21,000 એમાં આખો પાસે 1 રૂપિયો નહીં આ કાયદેસરની જમીન ખરીને ગફુરિયાની ઈચ્છા છે તો 19 સીઝન નું રૂ આલશે જે થાય અરે યાર હું તો આવે જ તો 19 સીઝન હા, પણ શું- સુધીની બોલી હોય મારા કહાનું. કશો વાંધો અને નહીં. શું બોર્ડ બોલ્યા છીએ હમણાં અમે બોર્ડ બોલશું ને તો 35 નો હિસાબ આલવો પડશે એટલે કાયદેસરના લેવાશે કે પછી જઈએ મારું વર્ષું આ બળદેવો શિકાર શોથી આવ્યો વચમાં ડુંગો ગાલ ગાલ કરે છે ગમે તે આ પૈસા નહીં લઉં તો 1 રૂપિયો નહીં ભાડું એના કરતા 25,000 લઈને આવ્યો છે તો નાવો તો લઈ લેવા દે એટલે એ તો પતી જાય કે પછી આગળનો હિસાબમાં જોઈ જા વણકાજી જફા કરવી નહીં અમારે ટાઈમ નહીં અમારે જવું છે ગફુરબેન બહાર કશો વાંધો નહીં 25,000 આલી દે વણકાજી તમે કીધું તો ખરા તમારી રૂની સીઝન ખરીને એ કમ્પ્લીટ ગફુર આલી દે જે પાક છે એ આલી દે કલાકવારી ખર્ચો કાપી અને તમને જેને કરતા છે મળી જાય બરાબર કશો વાંધો નહીં પછીથી જમીન ખરી આટલી સીઝન કપાવાની પટે જમીન ગફુરની સબકઈના બાપાના ચાહા છે આ પછી આલી દીધા પાછા કશો વાંધો નહીં મારો કોઈ લેવા દેવા નહીં કપા પાકીને એટલે રૂ આલી દે કશો વાંધો આ નહીં. મેળો તો અમે ને કરીએ. ગફુર સારું. મારે જવું છે બહાર એટલે મોડું થતું હતું પણ બધો કીધું ભાઈ. ના હોય તો હાર્યો ખરો ને હું નહીં જાઉં તો ગોઠા નહીં પાછો માણકો સારું કર્યું, તમે આયા ને તમે કીધું ને તારા જમીનનો વર પડ્યો બળદેવભાઈ 2,000 રૂપિયા તમે ના, વાપરજો. મારે નહીં લેવા. અરે યાર તમે મગજ જેવું શકે નહીં લ્યો રાખો 1000 હું ઉકા લઉં આમાં 1000 નહીં લેવા ગીતામ રાખ લે અરે રાખો યાર રાખો 30 લાખની જમીન અને 1,000 રૂપિયા તમને આપું છું એમાં હું જવાનું મારે એ વાત સાચી છે ગફુર પણ હમણાં પાછા કે બળદેવજી ને 1000 લીધા હા બળદેવભાઈ કદી નહીં કહું તમે જે કામ કર્યું છે ને તમારો ઉપકાર મોનો ને એટલો ઓછો છે યાર હું નતો આવતો પણ અવાજ વાપરી જો કીધું અરે આઈ જા લાગે છે એટલે કીધું ઓટો મારી પછી બહાર નીકળું આમ બળદેવભાઈ આ તો તમે હતા તે વળી તમને ખબર હતી કે જમીન ખરા ને મનકાભાઈ 500 ટકા મને તો ખબર છોકરો અરે કશું ખબર ના હોય જમીન જતી રોજ સાચી વાત આ છે. મોડા સાલા એવો નહીં આ તો હું આવી ગયો ગફુર બીજું તો કોઈ નહીં પણ એક જ રિહાઈ હતી અરે જમીન તારી અને હોય 21,000 માં ગીરવે લીધેલી અને જેટલા વખત શેડવા આવે એટલા વખત હેઠા રે શેડે અને પાછા મારા ઉપર ગરમ થતા ક્યાં હેઠા તમે શેડી નાખો છો એટલે શાનના દાંઠવા કાઢ્યા હતા કીધું શાને ગઈ આવવાનું અહીંથી ઉલાડી મેલું તો આવવાનું ખરાબ છે ને અહીંયા બાપો ખરાબ જ હતા આ તો એમાં તો મેળ આવી ગયો તારે કીધું ના હોય ને તો મેળ આવ્યો છે કે આવશે ગફુર ને લઈ દેવા દે જમીન કશો અરે વાંધો સીધી રીતે શિફ્ટ નહીં દેવા પાછા આ ગફુર તો વાંધો નહીં જમીન તો આવી જાય છે કે ના ચા પાણી કરતા જો લેજો અમે પાછો ઘેર આવું ઓહો, હેરો. કશો વાંધો નહીં ચા પીને નીકળી દઉં હા મારા વર્ષા બળદેવાઈ બાફ્યું નકાશ એટલા વર્ષથી કમાતો તો અને આ ગફુરિયા તો પછી હમુરદી ખબર નથી હમણાં ખરું ને જમીન પહાડ રહી હોત ને તો સારું હતું પણ આ બળદેવા વચમાં લોચા માર્યા કશો વાંધો નહીં આટલા વાર તો ઘણું કમાણા છીએ પણ આમ જમીનના પૈસા પાછા આવી જ જશે કે વાંધો નહીં અને વધારે લેવા જેવો જ ને તોય પાછો 1 રૂપિયો ના મળત કારણ કે કાગળિયો નતું કે કશું નતું અને આ ગફુરીઓ કેસ કરી દોત ને તો પાછો હું અવરો હલવાઈ રોત અને બધા પૈસા જે ભેગા કર્યા ને એ હિમો જોત અને આ હવે આલી દીધી ને તે સારું કર્યું ઊનની સિઝન ખાલી કપાવાની લઈ લઈએ એટલે આપણે પૂરું અમે ચિંતા કરવાની જરૂર નહીં આપણે